પવન જોઈને ચોમાસા અંગે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે। જી હા, અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વર્ષે કોઈ અલગ પ્રકારનું ચોમાસું આવી શકે છે। જી હા, આ વર્ષે માત્ર 8 થી 10 આની ચોમાસું રહેશે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી આપી છે। અંબાલાલ પટેલે ઝી 24 કલાક પર ચોમાસાની આગાહી કરતા જણાવ્યું કે હવામાનનો વર્તારો કહે છે કે વરસાદ બન્યો નથી। અંબાલાલ પટેલે મધ્યમ ચોમાસાની આગાહી આપી છે। તેમની આગાહીથી ખેડૂતોની ચિંતામાં ચોક્કસથી વધારો થશે। સમગ્ર વિશ્વમાં મંદીના ભણકારા વચ્ચે આ વખતે જો ચોમાસું મધ્યમ રહે તો ગુજરાત સહિત સમગ્ર દેશ માટે પણ ચિંતાનું કારણ બની શકે તેમ છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે પશ્ચિમ દિશાનો મધ્યમ પવન છે, જે સૂચવે છે કે આ વખતે ચોમાસું કંઈક અલગ પ્રકારનું હશે। પશ્ચિમનો પવન હોય તો ખેતરવાડી ના સુકાય એવું ગણી શકાય। એટલે એકંદરે ચોમાસું 8 થી 10 આની જેવા ગણી શકાય, પરંતુ વરસાદ મેઘ ગર્ભ બરાબર બન્યો નથી, એટલે કોઈ અલગ પ્રકારનું ચોમાસું આવી શકે, અલગ પ્રકારનું ચોમાસું આવી શકે, અલગ પ્રકારનું ચોમાસું આવી શકે। પશ્ચિમનો પવન હોય તો ખેતરવાડી ના સુકાય એવું ગણી શકાય। એટલે એકંદરે ચોમાસું 8 થી 10 આની જેવા ગણી શકાય, પરંતુ વરસાદ મેઘ ગર્ભ બરાબર બન્યો નથી, એટલે કોઈ અલગ પ્રકારનું ચોમાસું આવી શકે, અલગ પ્રકારનું ચોમાસું આવી શકે, અલગ પ્રકારનું ચોમાસું આવી શકે।